તો મજામાં અહીંયા જવું છે ભોળા દાદાના દર્શન કરવાનો અમારો આજનો વારો છે એટલે હું અને પારસભાઈ અને વિક્રમ બરાબર કાઢી બધા જોઈને તો પાંચન નો લેતો બસ બોલ તો કરે આપણે ક્યાં જવાનું છે હાલો અમે દાદાના દર્શન કરવા જઈએ છીએ ભોળા દર્શન કરવા ત્યાં ને સેવામાં જવાનું છે આજનો વારો છે અમારો અને ગાડીમાં ઓઇલ બદલાઈ નાખ્યું છે બધું મીઠું થાય આ બધું મીઠાનો ઢગલો છે તો અમે હાઈવે ઉપર ચડી ગયા છીએ અમદાવાદના હાઈવે ઉપર દાદાના દર્શન કરવા ભોળા આ બધું મીઠાનું છે મિત્રો જોઈ શકો છો હાઈવે અમદાવાદ હાઈવે તો હાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ દાદાના મંદિરે ઠેઠ ગામમાં ભોળા હવે આપણે જઈએ છીએ મંદિર તરફ ધીરે ધીરે જોઈ છીએ દાદાના દર્શન કરવા મળે છે બધા વિડીયોમાં કે વિડીયો શૂટિંગ બંધ છે જોઈએ હવે શ્રીફળ બ્રીફળ લેવી આગળથી દુકાનથી લેવી છે તો તમારું કંઈ કેવું છે પાર્થભાઈ નહીં તો દાદાના હાલો ભાઈઓ અમે આવી ગયા છીએ ભોળા જોઈ શકો છો તમે દાદાના દર્શન કરવા આવી ગયા છો હાલો મિત્રો અમે આવી ગયા છીએ દાદાના મંદિરે અને સેવાનો વારો છે અમારે એ જો પાર્થભાઈ સેવા કરે છે સરસ મજાની અમારે ચા નાસ્તોમાં આવ્યું છે ને આ છે રસોડું તમે જોઈ શકો છો આ અમારા પાર્થભાઈ છે શકો છો ગાઈસ તો દાદાની આરતી થાય છે દાન બાબા રાજા જે છે હાલો ગાઈસ તમે જોઈ શકો છો અને બેહી ગયા છીએ સેવા કરવા અને અહીંયા અમારે રસોડામાં વારો આવ્યો છે ચા નાસ્તામાં તમે જોઈ શકો અમારા પાર્થુભાઈ ની સેવા કરવી છે લઈ લે ચાને પ્રસાદી લઈ લે એકમાં ચાનો વાટકો લઈ લે તો હજી જો ના ના
અમારા પાર્થભાઈ કંઈક કહેવા માંગે છે પણ ધીરે ધીરે બોલશે. બોલો. જો કાંઈ તમે સેવા કરવા આવી ગયા સુધી રસોડાનો અમારે સ્ટાફ આવ્યો છે એ અમે સેવા કરવાનું ચાલુ કરી તો ઘડીક. હાય ગાઈસ, તો અમારા પૂરીભાઈ લાકડા ઉતારે છે દાનબા પપ્પુના સાંધન એની તેમાં તમે જોઈ શકો છો. ચોથા મહિનાની 23 તારીખે આવી જાજો. પાટ ઉત્સવ છે બાપુના સાનિધ્યમાં. અમારા પૂરીભાઈ ઉતારે છે લાકડા. તમે કોઈ દી જોયા તો નહીં છે, કાંટા વગરના લાકડા છે. જો ગાઈસ આવા લાકડા તમે ક્યારે નહીં જોયા. દાદાના સાનિધ્યમાં સૌપ્રથમ પહેલી વાર પિકઅપ આખી ઉતારી છે લાકડા. જો તમે લાકડા જ્યાં જોવો ત્યાં લાકડા. અને 4-5 જણા કે ગાડી ઉતારી છે અને અમારા ભરતભાઈ છે. તમે જોઈ શકો છો આખો પરિસર વળી ગયા છે. જોઈ જો હરખાઈ દાદાને એકવાર દર્શન કરાવો. જો દાદાના સાનિધ્યમાં આવી સેવા કરવાની હોય. હા યાર, ચોથા મહિને 23 તારીખે ભરતભાઈ કાલ પર આવી ગયેલા. ભરતભાઈ કહી દે દાદાના 8મા પાઠ ઉત્સવમાં તારીખ 24/4/2024 24 છે કે 23 છે 23/4 ગાઈસ. આઈ એમ સોરી, ગલતી से मिस्टेक हो गई है. 23/4 ભોળાતના આંગણે આવી જજો બધા દાદાના સાનિધ્યમાં. અમારો વિડિયો સારો લાગ્યો તો સારા સારા નામી અનામી કલાકારો આવવાના છે. લાકડા પરેશભાઈ અમારા દોસ્ત અમારા ઊંચા સેમ છે. પરેશભાઈ આવી ગયા છે. અમારા ઓલા ભાઈ કાકા બોલેરા વાળા. તો આખી ગાડી ખાલી કરી નાખી છે. જ્યાં જોઈને ચારે બાજુ લાકડા છે. તમે જોઈ શકો છો અમારા ગોવિંદભાઈ ભાગશાળી છે. તેને એક કાંટો વાગ્યો છે. કડવો કાંટો વાગ્યો છે. જોઈ શકો છો. તો આખી ગાડી ખાલી કરી નાખી છે એને ભરતભાઈ બે. તો તમે જોઈ શકો છો. તમે કોઈ દી જોઈ નહીં છે ગાડી ખાલી કરતા. આવા લાકડા તમે નહીં જોયા. અને આખા કહેવાય જે કટિંગ કરવાનું બાકી. ગાઈસ, તમે જોઈ શકો છો અત્યારે મેં લાકડા ચલાવી છે. અમારા મેન ચોક છે ભરતભાઈ. આજે મારી હારો રહી ગયા છે. તમારે કઈ કહેવાનું થાય તો ભરતભાઈ દાદાના સાનિધ્યમાં આવે. દાદાના સાનિધ્યમાં બધા હરખા. હા યાર, અમારા પાર્થભાઈ લાકડા ઠલવા છે. લાઈવ છે. બ્લોક બનાવ બ્લોક હોય નહીં. સીધા સીધા ને વાંકા વાંકા લાકડા. તમે જોઈ શકો છો આપણે પાઠ ઉત્સવ થવાનો છે દાદાનો ચોથા મહિનાની 23 તારીખે. ચોથા મહિનાની 23 તારીખ. એટલે આ લાકડાનું કામકાજ ચાલુ છે. તમે જોઈ શકો છો અત્યારે લાકડા ઠલવા આવ્યા છે. તો હવે પછી દાદાના દર્શન થઈ ગયા ને અમે અત્યારે સેવામાં છીએ. આખી રાત સેવામાં રહેવાના છીએ. એટલે પછી નવા વિડીયોમાં મળ્યા. આ લગા અમારો આખો વિડીયો જોઈજો. દાદાના દર્શન કર્યો અને 23 તારીખ ચોથા મહિનાની આવજો બધા. જય દાદા. તો મળ્યા નવા વિડીયોમાં.